ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ આજે શું ભણવાનું છે? તમારી મમ્મી કપડાં કેવી રીતે સાફ કરે છે? પછી પાણી જોઈએ ને. પછી કપડાં ધોવાઈ જાય. પછી શું કરવાનું? તડકે સુકાવવાનું કે સાંયે? તડકે શું કામ સુકાવવા જોઈએ? જલ્દી સુકાઈ જાય એટલે ને. પછી સુકાઈ જાય પછી શું કરવાનું? અને પછી એમાં શું કરવાનું? ઇસ્ત્રી કરવાની ને. ઇસ્ત્રી કોણ કરે? ઇસ્ત્રી શું કામ કરવી જોઈએ? કપડા સારા દેખાય. એમાં ઘડી થઈ ગઈ હોય, ઘડી ભાંગી જાય એટલે ઇસ્ત્રી કરવી જોઈએ ને. નવા જેવા દેખાય ઇસ્ત્રી કરીએ એટલે દેખાય ને. સરસ, વેરી ગુડ.